तो विद्यार्थी मित्रों આપણે डायरेक्ट इनडायरेक्ट નો નવો એક પેરેગ્રાફ સમજીએ. આર યુ ઇલ, શું તો બીમાર છો? નો, સેડ રોનક, ના, રોનક કહે. ધેન વાય આર યુ સિટિંગ આઇડલી લાઈક ધીસ, તો આ રીતે કેમ આળસુની કેમ બેઠો છો? ગો આઉટ એટ વન્સ એન્ડ હેલ્પ યોર બ્રધર, જા બહાર જા અને તારા ભાઈને મદદ કર. સેડ વિરેન્દ્ર, શ્યોર પપ્પા, શ્યોર પપ્પા. તો તમે જોઈ શકો છો આ રોનક અને આ વિરેન્દ્ર વચ્ચે વાત છે. આ વિરેન્દ્ર કોણ છે? તો કે વિરેન્દ્ર છે એ રોનક્સ ફાધર છે. રોનક્સ ફાધર. એ કેમ ખબર પડી? એ અહીંથી ખબર પડી, જોયું, શ્યોર પપ્પા, શ્યોર પપ્પા. આના પરથી ખબર પડી કે આ વિરેન્દ્રભાઈ છે એ રોનકના પપ્પા છે. તો આપણે જોઈએ પહેલું વાક્ય આર યુ ઇલ, આ વાક્ય પ્રશ્નાર્થ છે અને આ છે ને વિરેન્દ્રભાઈ બોલે છે. આ વિરેન્દ્રભાઈ બોલે. ના, સેડ રોનક, આ વાક્ય નકારાત્મક છે પણ જવાબ વાક્ય છે. આને વિધાન વાક્ય કહેશું અને આ વાક્ય રોનક બોલે છે. Then why are you sitting idly like this? આ વાક્ય પ્રશ્નાર્થ છે. આ પ્રશ્નાર્થ વાક્ય છે અને વિરેન્દ્રભાઈ બોલે છે. Go out at once and help your brother, આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય. વાક્ય કેવું છે? આજ્ઞાર્થ. કેમ ખબર પડી? ક્રિયાપદના મૂળ રૂપથી શરૂ થયું. અને આ વાક્ય વિરેન્દ્રભાઈ રોનકના પપ્પા બોલે. શ્યોર પપ્પા, આ વાક્ય રોનક બોલે. તો પહેલું વાક્ય વિરેન્દ્રભાઈ બોલે, પણ વિરેન્દ્રભાઈ કોણ છે? તો કે રોનકના પપ્પા. એટલે અહીંયા લખશું આપણે વિરેન્દ્ર અથવા વિરેન્દ્રભાઈ, જે આપણે અનુકૂળ હોય તે. બરાબર, અહીં ભાઈ લખી નાખો તો કઈ બહુ પ્રશ્ન ન થાય. અહીંયા વિરેન્દ્ર જ લખ્યું છે, પણ વિરેન્દ્રભાઈ કોણ છે એ અહીંયા લખી દઉં એટલે તમને ખબર પડે. રોનક્સ ફાધર. હવે તમારો પ્રશ્ન થાય, સાહેબ અમારે આમ લખવું હોય તો ઠીક, નહીતર કઈ વાંધો નહીં, આ કઈ બહુ જરૂરી નથી. રાઈટ. આ તો વિરેન્દ્રભાઈ કોણ છે એની મેં ઓળખ આપી. બરાબર, આવું કઈ તમારે પરીક્ષામાં ઓળખ આપવાની જરૂરિયાત હોતી નથી. તો વિરેન્દ્રભાઈ, આ વાક્ય પ્રશ્નાર્થ છે એટલે લખાશે આસ્ક્ડ. કોને કહે છે? રોનકને. વાક્યમાં સંયોજક તરીકે ઇફ આવે. કેમ? તો કે આ ટુ બી ના રૂપથી પ્રશ્નાર્થ વાક્ય થયું છે. આર યુ ઇલ, એનું વિધાન વાક્ય થઈ જાય યુ આર ઇલ. આવું વિધાન વાક્ય થઈ જાય. યુ કોણ બોલે? યુ એ બીજા પુરુષ સર્વનામ, સાંભળનાર મુજબ ફરે. સાંભળે રોનક એટલે હી, અહીંયા વોઝ થઈ જાય અને ઇલ. અહીંયા હી છે. બરાબર, તો આ આર નું છે ને, આર નું ભૂતકાળ ખરેખર વર થાય, પણ અહીંયા વોઝ આવશે. કેમ કે હી આરે વોઝ આવે. હી વોઝ ઇલ. આ પહેલું વાક્ય પૂરું. ફરી બોલું, વિરેન્દ્રભાઈ રોનકના પપ્પા બોલે છે એટલે વિરેન્દ્રભાઈ રોનક્સ ફાધર. પ્રશ્નાર્થ વાક્ય એટલે આસ્ક્ડ. રોનકને કહે છે એટલે રોનક. સંયોજક તરીકે ઇફ. આર યુ ઇલ, એનું વિધાન થાય યુ આર ઇલ. તો યુ નું હી, આર નું વોઝ અને ઇલ નું ઇલ. નો, સેડ રોનક, નકારાત્મક જવાબ આપે છે. તો રોનક રિપ્લાઇડ ઇન નેગેટિવ. રિપ્લાઇડ ઇન નેગેટિવ. અહીંયા વાક્ય પૂરું. આટલું લખો તો ચાલે. રોનક રિપ્લાઇડ ઇન નેગેટિવ. કોઈ વિદ્યાર્થી કે સાહેબ આગળ લખવું હોય તો લખાય ધેટ હી વોઝ નોટ ઇલ. આ વાક્ય છે હી વોઝ નોટ ઇલ. આવું અહીં લખાય. ન લખવું હોય તો અહીંયા સુધી લખી નાખો એટલે ઓકે. બરાબર, અહીંયા પૂરું કરી દો. ઓકે. ધેન વાય આર યુ સિટિંગ લાઈક આઇડલી લાઈક ધીસ? તો આમ આળસુની જેમ કેમ બેઠો છે? એ વિરેન્દ્રભાઈ બોલે એટલે વિરેન્દ્ર અથવા વિરેન્દ્રભાઈ, જે લખો તે યોગ્ય છે. આ એનો બીજો પ્રશ્ન છે. તો અગેન આસ્ક્ડ. કોને કહે છે? રોનકને કહે છે. વિરેન્દ્રભાઈ અગેન આસ્ક્ડ રોનક. આ વાક્યમાં સંયોજક તરીકે ધેન વાય, WH ક્વેશ્ચન છે. જો વાય એનો એ જ આવે, ધેન વાય.
આર યુ સિટિંગ આઇડલી લાઈક ધીસ, આટલું વાક્ય છે આપણું. અને આને વિધાન કરવું હોય તો આર અહીંયા આવી જાય. યુ આર સિટિંગ આઇડલી લાઈક ધીસ. યુ એટલે રોનક, રોનક એટલે હી, આર નું વોઝ, સિટિંગ નું સિટિંગ, આઇડલી નું આઇડલી, લાઈક નું લાઈક અને ધીસ નું ધેટ. અહીંયા વાક્ય પૂરું. વિરેન્દ્રભાઈ બોલે છે આ વાક્ય જો, then why are you sitting like idly like this? Go out at once and help your brother. તો આળસુની જેમ કેમ બેઠો છે? જા તારા ભાઈને મદદ કર. આ વિરેન્દ્રભાઈ બોલે છે. એટલે વિરેન્દ્રભાઈ, ખાલી વિરેન્દ્ર લખો તોય ચાલે, કેમ કે આમાં વિરેન્દ્રભાઈ નથી લખ્યું, પણ આપણે સભ્યતા રાખીને લખીએ વિરેન્દ્રભાઈ. બીજો પ્રશ્ન છે, જો આ પહેલો પ્રશ્ન હતો, બીજા વખતે આપણે અગેન આસ્ક લખ્યું. રોનક સંયોજક તરીકે ધેન વાય, WH માં WH જ આવે, ધેન વાય. આર યુ સિટિંગ આઇડલી લાઈક ધીસ? યુ નું હી, આર નું વોઝ, સિટિંગ આઇડલી લાઈક ધીસ નું ધેટ. એન્ડ સાંભળજો હવેનું વાક્ય આજ્ઞા, ઓર્ડર્ડ, આજ્ઞાર્થ વાક્યમાં ઓર્ડર્ડ હિમ. કેમ ખબર પડી? આ વાક્ય હુકમનો ભાવ છે. જો, જા તારા ભાઈને મદદ કર, જા તારા ભાઈને મદદ કર. તો પપ્પાએ ઓર્ડર કર્યો એટલે એન્ડ ઓર્ડર્ડ હિમ. ઓર્ડર્ડ અહીંયા ફરીવાર લખી દઉં, ઓર્ડર્ડ સરખું દેખાતું નથી. એન્ડ ઓર્ડર્ડ કોને કહે છે? રોનકને. તો રોનક માટે અહીંયા હું હિમ લખીશ, રોનકે લખાય. સંયોજક તરીકે ટુ, ગો આઉટ નું ગો આઉટ, એટ વન્સ નું એટ વન્સ, એન્ડ હેલ્પ નું હેલ્પ, યોર એટલે રોનક નો, યોર બ્રધર. તમને ત્યાં યુ બ્રધર દેખાય છે, પણ યુ બ્રધર ન હોય કોઈ દિવસ, યોર બ્રધર જ હોય. યુ બ્રધર શબ્દ ખોટો છે. યોર બ્રધર એટલે તારો ભાઈ. આ વ્રજ પ્રકાશનનો બેઠો પેરેગ્રાફ છે, રાઈટ? એટલે અહીંયા યોર મેં નથી, યુ બ્રધર લખેલું છે, પણ હોય યોર બ્રધર. યોર બ્રધર નું હિઝ બ્રધર. શ્યોર પાપા, સાંભળજો આ વાક્ય આમ લખાય. રોનક એગ્રીડ વિથ હિમ. કેમ લખ્યું એગ્રીડ? તો કે જો શ્યોર પપ્પા કીધું, ચોક્કસ પપ્પા, મતલબ હા પાડી. રોનક એ વાતમાં સહમત થયો. સહમત માટે આપણે લખાય એગ્રીડ વિથ હિમ. જો એના પછીનો પેરેગ્રાફ, વાક્ય પેરેગ્રાફ. જેઠાલાલ says, congratulations on your winning a prize in the elocution competition. વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ જીતવા માટે અભિનંદન. ટપુ કહે છે, ટપુ said, thank you પપ્પા, પપ્પા તમારો આભાર. I spoke well, હું સારું બોલ્યો, but I was not sure about winning the prize. ઇનામ જીતવાની મને ખાતરી નહોતી. હું સારું બોલ્યો, પણ ઇનામ જીતું એવી મને ખાતરી નહોતી. Now you will take part in the state level competition. હવે તું રાજ્ય સ્તરની સ્પર્ધામાં ભાગ લેજે. Yes, I will. હા, હું ભાગ લઈશ. I will try my best too. હું મારો સારો પ્રયત્ન પણ કરીશ. આખો પેરેગ્રાફ એકદમ સરળ છે. આની અંદર કોઈ જગ્યાએ તમે જોઈ શકો છો નથી પ્રશ્નાર્થ, નથી આજ્ઞાર્થ, નથી વિધાન, નથી ઉદ્ગાર, વિધાન વાક્ય છે બધા. પણ આમાં કેવા વાક્ય છે? આ કોંગ્રેચ્યુલેશન વાળું વાક્ય કેમ લખાય એ મારે આમાં શીખવાનું છે, રાઈટ? આવા વાક્ય પણ ક્યારેક આવે, રાઈટ? તો જો કેમ લખી શકાશે આ પેરેગ્રાફ? તો પહેલું વાક્ય જેઠાલાલ બોલે છે, એટલે જેઠાલાલ કોંગ્રેચ્યુલેટેડ, કોંગ્રેચ્યુલેટેડ. આમ થઈ ગયું. જુઓ, આ કોંગ્રેચ્યુલેશન નું, કોંગ્રેચ્યુલેટેડ કોને કહે છે? ટપુને કહે છે. ટપુ ઓન યોર નું હિઝ, વિનિંગ નું વિનિંગ, અ પ્રાઇઝ નું અ પ્રાઇઝ, ઇન ધ નું ઇન ધ, ઇલોક્યુશન નું ઇલોક્યુશન, કોમ્પિટિશન નું કોમ્પિટિશન, ઇલોક્યુશન કોમ્પિટિશન. આ વાક્યમાં નવું કશું જ નથી. જો ખાલી આ કોંગ્રેચ્યુલેટેડ આને વર્બ બનાવી દીધો, આ કોંગ્રેચ્યુલેશન ને બદલે આમ બોલાય. શું કરવા? તો આ છે ને એ ડાયરેક્ટ વાક્ય છે. આપણે શું કરવાનું હોય? ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ ને શું કહેવાય? પરોક્ષ કથન.
એટલે આપણે આમ લખી શકીએ, જેઠાલાલ કોંગ્રેચ્યુલેટેડ ટપુ. જેઠાલાલે ટપુને અભિનંદન આપ્યા. ઓન યોર ના બદલે હીઝ, આ એક મોટો ફેરફાર હતો. He is winning a prize in the elocution competition. જેઠાલાલે ટપુને વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ જીતવા માટે અભિનંદન આપ્યા. હવે પ્રશ્ન વાક્ય કેવો છે? પ્રશ્ન વાક્ય આવું છે, જેઠાલાલે કહ્યું વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામ જીતવા માટે તને અભિનંદન. એનું આપણે ઇનડાયરેક્ટમાં આમ બનાવ્યું. ટપુ સેડ થેન્ક યુ પપ્પા. તો જો એના માટે આમ લખાય, ટપુ થેન્કડ હિમ. ટપુ થેન્કડ હિમ. જો આ થેન્ક યુ નું. હવે અહીંયા હિમ કોણ છે? તો કે એમ છે એ હિઝ ફાધર છે. આ બે માંથી કોઈ એક લખી શકો. ટપુ થેન્કડ હિમ અથવા ટપુ થેન્કડ હિઝ ફાધર. સાંભળજો, આમાંથી બે માંથી કોઈ એક લખી શકાય. બે એક જ છે, ટપુ થેન્કડ હિમ અથવા ટપુ થેન્કડ હિઝ ફાધર. બંનેમાંથી કોઈ લખાય. ટપુએ તેનો આભાર માન્યો, ટપુએ તેના પિતાનો આભાર માન્યો. બંનેમાંથી કોઈ એક તમે લખી શકો. બોથ આર ધ સેમ. પછી વાક્ય સાંભળજો, વિધાન છે એટલે લખાય એન્ડ એડેડ ધેટ. ગઈકાલે આ વાત કરી હતી, એડેડ આવે ક્યારે? બીજું વાક્ય વિધાન હોય તો. જો આ વાક્ય વિધાન છે, I spoke well but I was not sure about winning the prize. જો I એટલે ટપુ, ટપુ એટલે he. આ સ્પોક નું ભૂતકાળ, એનો પૂર્ણ ભૂતકાળ. had spoken well but I એટલે ટપુ, ટપુ એટલે he. આ was છે એ સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ કરાય એટલે had been. સોરી, had been નહીં પણ had not been. આમાં નેગેટિવ પણ છે. જો had not been. જો અહીંયા આપ્યું છે was not. આ was not છે, બરાબર છે. તો એનું આપણે આમ કરવાનું, had not been. આમ થઈ જાય, કેમ કે આ નોટ છે ને એ તરત જ બાજુમાં જાય. અહીંયા was not છે તો had not been. આમ નહીં થાય, had been not. એમ નહીં થાય, had not been. sure નું sure, about નું about, winning નું winning, the નું the, prize નું prize. ફરી વાક્ય જુઓ. ટપુ સેડ થેન્ક યુ પપ્પા. આપણે આ એક થેન્ક યુ આ શબ્દ કેમ લખાય શીખવાડવાનો છે તમને. તો ટપુ બોલે છે, એના પપ્પાને કહે છે, એટલે ટપુ થેન્કડ હિમ અથવા ટપુ થેન્કડ હિઝ ફાધર. બે માંથી કોઈ એક લખો. પછીનું વાક્ય છે ને એ વિધાન વાક્ય છે. ગઈકાલે આપણે સમજાયેલા કે જો બીજું વાક્ય વિધાન હોય તો એના માટે આપણે શું લખશું? એન્ડ એડેડ ધેટ. I એટલે ટપુ, ટપુ એટલે he. આ સ્પોક એ સાદો ભૂતકાળ છે. સ્પીક પહેલું રૂપ, બીજું રૂપ સ્પોક અને ત્રીજું રૂપ સ્પોકન. બરાબર? આ V2 છે. આ V2 નું આપણે હેડ વત્તા V3 કરવું પડે એટલે હેડ સ્પોકન છે. વેલ બટ I જો પાછું આવ્યું, આ I નું he કર્યું આપણે. જો અહીંયા was not sure છે, was not આમ છે તો was not નું આપણું had been કરવું પડે, પણ અહીંયા not ભેગું આવી જાય એટલે અહીંયા આવશે had not been. Had not been sure about winning the prize. Now you will take part in the state level competition. આ ટપુના પિતા કહે છે તો એના નામ, એની પાસે આપણી પાસે નામ છે જેઠાલાલ. બરાબર? વિધાન વાક્ય છે એટલે told ટપુ. બરાબર? જેઠાલાલ told ટપુ that. આ નાવ છે ને એ આપણે છેલ્લે લખશું, અહીંયા લખી નાખીએ નાવ. અહીંથી યુ એટલે ટપુ, ટપુ એટલે he. આ will નું would, આ take નું take, part નું part, in નું in, the નું the, state નું state, level નું level, competition નું competition. જોવો વાક્ય. અને નાવ નું ધ્યાન. આ વાક્ય એકદમ સરળ છે. આ વિધાન વાક્ય. વિધાન વાક્ય છે એટલે આમાં આપણે ટોલ્ડ લખી શકીએ. બોલનાર જેઠાલાલ છે, સાંભળે છે ટપુ. જેઠાલાલ ટોલ્ડ ટપુ ધેટ. વિધાનમાં સંયોજક તરીકે ધેટ આવે. તમને ખબર છે નાવી અન્ય પદ કહેવાય. અન્ય પદ તમે છેલ્લા લખી શકો. યુ એ બોલનાર મુજબ ફરે,
બોલે ટપુ એટલે હી, will નું would, take part નું take part. આ you છે એનું he કર્યું, આ will નું would કર્યું. take part in the state level competition અને આ now નું શું કર્યું? then કર્યું. yes I will ટપુ બોલે એટલે ટપુ જવાબ આપે, બરાબર. તો જવાબ માટે answered અથવા replied, answered અથવા replied બે માંથી કોઈ પણ એક લખી શકાય. in positive શું કરવા answered in positive લખ્યું? તો જો અહીંયા yes લખ્યું, answered in positive સંયોજક તરીકે that. I will, I એટલે ટપુ, ટપુ એટલે he અને will નું would અહીંયા અટકાવી દો. હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય સાહેબ આગળ લખવું હોય તો અહીંથી આ છે ને take part in the state level competition એ અહીંયા લખી શકાય. આ પાછું બીજું વાક્ય છે ને વિધાન છે. અહીંયા જો આપણે કીધું હતું વિધાન વાક્ય હોય તો શું લખશું આપણે? and added that, and added that. I એટલે ટપુ, ટપુ એટલે he, will નું would, try નું try, my નું his, best નું best અને TWO2 નું two. આ I નું આપણે he કર્યું, will નું would કર્યું, try, my નું his કર્યું, best two. હવે કોઈ વિદ્યાર્થી અહીંયા અટકાવી દે, અહીંથી આ નો લખે ડાયરેક્ટ આ લખી નાખે તો પણ બરાબર. એ વાક્યમાં બહુ જાજો પરિવર્તન આવતો નથી. જોઈએ એક પેરેગ્રાફ. ધ્રુવી સે ગુડ મોર્નિંગ રીતિ, હાવ આર યુ? ધ્રુવીએ કહ્યું શુભ સવાર. રીતિ કેમ છે? રીતિ છે ક્વાઇટ વેલ. એન્ડ વોટ અબાઉટ યુ? સારું છે. તને કેમ છે? આ તને કેમ છે ને હાવ અબાઉટ યુ એ આ જ વાક્ય છે, હાવ આર યુ. ધ્રુવી છે ઇન a little tension, થોડી મૂંઝવણમાં છું, because I have a chemistry test this evening. આ સાંજે કેમિસ્ટ્રીની પરીક્ષા છે. રીતિ છે ડોન્ટ વરી, ચિંતા કરમાં, it will be very easy, સહેલી રહેશે. તો આ પેરેગ્રાફમાં કેટલા વાક્યો છે સાંભળજો. આ વાક્ય પ્રશ્નાર્થ છે, હાવ આર યુ. આ વિશ શુભેચ્છા દર્શક છે. ક્વાઇટ વેલ આ વિધાન વાક્ય છે, આ પ્રશ્નાર્થ વાક્ય છે. આ માટે આનું આ જ વાક્ય રિપીટ કરવાનું છે. આ બે એક જ વાક્ય છે, પૂછવાની ખાલી પેટર્ન ફરી છે. ઇન a little tension આ વાક્ય વિધાન છે. because I have a chemistry test this evening આખું વાક્ય અહીં સુધી વિધાન છે. don't worry આ વાક્ય આજ્ઞાર્થ છે અને it will be very easy આ વિધાન છે. તો વાક્ય ત્રણ પ્રકારના થયા. એક પ્રશ્નાર્થ વાક્ય થયું, એક આજ્ઞાર્થ વાક્ય થયું, એક વિધાન વાક્ય થયું. ત્રણ વાક્ય છે અને એક આ શુભેચ્છા દર્શક વાક્ય, વિશ વાળું વાક્ય થયું. તો ધ્રુવી wished Riddhi good morning. ધ્રુવીએ વિધિને શુભ સવાર પાઠવ્યા. ધ્રુવી wished Riddhi good morning and asked her how she was. આ સંયોજક તરીકે હાવ લખ્યું. હવે વાક્ય વૈધું આર યુ, વાક્ય વૈધું આર યુ. આનું પેલા વિધાન કરવું પડે, યુ આર અને યુ નું સી અને આર નું વોઝ, હાવ સી વોઝ. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્ક કર્યું. અહીંયા શુભેચ્છા દર્શક વાક્ય છે એટલે વિશ્ડ અને આ ગુડ મોર્નિંગ લખ્યું. ધ્રુવી વિશ્ડ રિદ્ધિ ગુડ મોર્નિંગ and asked her how you are, how she was. રીતિ છે quite well. તો સાંભળજો આ વાક્ય અધૂરું છે. આમ બોલાય પેલા I am quite well, હું ખૂબ મજામાં છું. and what about you અને તું કેમ છે? આ વાક્ય રીતિ બોલે છે અને રીતિ છે ને એ જવાબ આપે. આ quite well છે ને એ જવાબ છે, બરાબર છે. એ આખો જવાબ આમ થાય I am quite well and what about. કોણ બોલે? તો કે રીતિ. જવાબ આપે એટલે રીતિ, જવાબ આપે એટલે આન્સર્ડ અથવા રિપ્લાય, આન્સર્ડ ધેટ. હવે અહીંયા રીતિ અહીંયા ધ્રુવી લખો હોય તો લખાય રીતિ આન્સર્ડ ધ્રુવી ધેટ. આમે લખાય રીતિ આન્સર્ડ ધ્રુવી ધેટ, રીતિ આન્સર્ડ ધેટ. લખવું ક્યારે પડે અહીંયા ખબર? જ્યારે વાક્યમાં
યુ સર્વનામ આપ્યું હોય ને તો લખવું જ જોઈએ. રીતિ આન્સર્ડ ધ્રુવી ધેટ અથવા રીતિ આન્સર્ડ ધેટ. આઈ એમ ક્વાઇટ વેલ. આઈ એટલે રીતિ, રીતિ એટલે સી, એમ નું વોઝ, ક્વાઇટ નું ક્વાઇટ, વેલ નું વેલ, એન્ડ આસ્કડ હર આનું આ હાઉ સી વોઝ. વોટ અબાઉટ યુ, તારું શું છે, તારું કેમનું છે, એટલે તું કેમ છે એ જ થાય હાઉ આર યુ. સાંભળજો ફરી, આઈ એમ ક્વાઇટ વેલ એન્ડ વોટ અબાઉટ યુ. તો આ વાક્ય રીતિ જવાબ આપે છે એટલે રીતિ જવાબ એટલે આન્સર્ડ, સંયોજક તરીકે ધેટ. આવું વાક્ય લખવાનું, આઈ એમ ક્વાઇટ વેલ. આઈ એટલે રીતિ એટલે સી, એમ નું વોઝ, ક્વાઇટ વેલ, એન્ડ આસ્ક્ડ હર હાઉ સી વોઝ. આ બીજી રીતે લખી શકાય એવું નથી, પણ તમને સહેલી રીત બતાવું છું. આ વાર્યું એનું એ જ આ પ્રશ્ન છે, એટલે આપણે વધારે દોડદાયા થયા વગર આમ લખી નાખીએ એટલે વાક્ય યોગ્ય જ કહેવાય. ધ્રુવી જવાબ આવે છે ઇન એ લિટલ ટેન્શન, પણ આ અધૂરું વાક્ય છે. આમ વાક્ય થાય આઈ એમ ઇન લિટલ ટેન્શન. હું થોડીક મૂંઝવણમાં છું બીકોઝ આઈ હેવ એ કેમિસ્ટ્રી ટેસ્ટ ધીસ ઇવનિંગ. કારણ કે આજે સાંજે મારે કેમિસ્ટ્રીની પરીક્ષા છે. આ ધ્રુવી છે એ રીતિનો જવાબ આપે છે. તો ધ્રુવી રિપ્લાઇડ રીતિ. રાઈટ, અહીંયા રીતિ લખો તોય ચાલે, ન લખો તોય ચાલે. ધ્રુવી રિપ્લાઇડ રીતિ that I am in little tension. તો I એટલે ધ્રુવી, ધ્રુવી એટલે સી, એમ નું was, in a little tension. because I એટલે ધ્રુવી, ધ્રુવી એટલે સી, have નું had, નું કેમિસ્ટ્રી નું કેમિસ્ટ્રી, ટેસ્ટ નું ટેસ્ટ, ધીસ નું ધેટ, ઇવનિંગ નું ઇવનિંગ. સાંભળજો, આઈ એમ ઇન લિટલ ટેન્શન. આઈ એટલે ધ્રુવી, ધ્રુવી એટલે સી, એમ નું વોઝ, ઇન એ લિટલ ટેન્શન બીકોઝ, આઈ નું સી, હેવ નું હેડ, અ કેમિસ્ટ્રી ટેસ્ટ, ધીસ નું ધેટ. આટલા ચેન્જીસો આ વાક્યમાં છે. આઈ છે એ સર્વનામનો ચેન્જ, એમ કાળનો બદલાવ, આઈ સર્વનામનો ચેન્જ, હેવ નો કાળનો બદલાવ, અને ધીસ સ્થળ અને કાળની નજીકતા દર્શાવતા શબ્દોનો ફેરફાર. હવે રીતિ સલાહ આપે છે ચિંતા કરમાં પેપર સહેલું હશે. રીતિ બોલે છે, સલાહ આપે છે. તો રીતિ સલાહ માટે આપણી પાસે બહુ સારો શબ્દ છે એડવાઇસ્ડ હર. અહીંયા હર એટલે કોણ? ધ્રુવી. તો અહીંયા ધ્રુવી પણ લખી શકાય. રીતિ એડવાઇસ ધ્રુવી અથવા રીતિ એડવાઇસ હર. આ વાક્યમાં સંયોજક તરીકે નોટ ટુ આવે. સંયોજક તરીકે હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે. તો અહીંયા નોટ ટુ વરીનું વરી. પછી આગળ બોલીએ એન્ડ એડેડ ધેટ. શું કરવા એન્ડ એડેડ ધેટ લખ્યું? તો આ વાક્ય વિધાન વાક્ય છે. જુઓ, ઇટ, વિલ નો વુડ, બી નું બી, વેરી નું વેરી, ઇઝી નું ઇઝી. જોઈએ પેરેગ્રાફ. મિસ્ટર દેસાઈ છે ટેક ધીસ હેવી બેગ ટુ માય ઓફિસ. શ્રીમાન દેસાઈ કહ્યું કે આ વજનદાર બેગ મારી ઓફિસે લઈ લે. આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય. અને આજ્ઞાર્થમાં કયો ભાવ થાય? હુકમનો ભાવ થાય. જો આ બેગ મારી ઓફિસે લઈ લે, આવું કોને કહે છે? કુલીને કહે છે. કુલી એટલે રેલવેમાં જે સામાન ઉપાડતા હોય ને, લાલ શર્ટ પહેરેલો હોય એને આપણે કુલી કહીએ. કુલીનું એક્ઝેક્ટ ગુજરાતી હમાલી થાય. હમાલી એટલે મજૂર, સામાન ઉચકનાર. તો શ્રીમાન દેસાઈ છે એને આ મજૂર સામે જે બોલવાનો ભાવ હોય એ હુકમનો ભાવ હોય. કુલી સે સર ઇટ વિલ કોસ્ટ મોર. વધારે પૈસા થશે. વિધાન વાક્ય છે. ડોન્ટ વરી આજ્ઞાર્થ વાક્ય છે. ડોન્ટ વરી, બરાબર છે. આ વાક્ય આજ્ઞાર્થ વાક્ય. ચિંતા કરમાં આ સલાહનો ભાવ છે, આજ્ઞા. I will pay 200 rupees to you. આ વાક્ય વિધાન વાક્ય. થેન્ક યુ, આભાર માને છે. What a kind man person you are. આ વાક્ય ઉદ્ગાર વાક્ય. જો આમાં આજ્ઞાર્થ વાક્ય
વિધાન વાક્ય, ઉદ્ગાર વાક્ય આવ્યું. આવો પેરેગ્રાફ જનરલી બોર્ડમાં પૂછાય. વાક્યના જે 4 પ્રકારો છે, બરાબર, એમાંથી ઓછામાં ઓછા 3 પ્રકારનો ઉપયોગ થયો હોય એવો પેરેગ્રાફ જનરલી પૂછાય, અને એ પણ પાછો મીડિયમ પ્રેશર પેરેગ્રાફ હોય. તો આવા પેરેગ્રાફને તમારે થોડું ધ્યાનમાં લેવાનું છે. પહેલું વાક્ય મિસ્ટર દેસાઈ બોલે છે, વાક્ય આજ્ઞાર્થ છે અને આજ્ઞાર્થમાં હુકમનો ભાવ છે, એટલે ઓર્ડર લખશું. મિસ્ટર દેસાઈ ઓર્ડર્ડ કુલી. શું કરવા આમાં ઓર્ડર લખવું? તો જો આ બેગ મારી ઓફિસે લઈ લે, આ વાક્ય શ્રીમાન દેસાઈ કુલીને કહે છે. કુલી એટલે મજૂર, સામાન ઉચકનાર, નીચેનો માણસ. તો સ્વાભાવિક છે કે એની સાથે આપણે બોલતી વખતે આપણો ભાવ કેવો થઈ જાય? હુકમનો થઈ જાય. એટલે અહીંયા ઓર્ડર લખ્યું. મિસ્ટર દેસાઈ ઓર્ડર્ડ કુલી. આજ્ઞાર્થમાં સંયોજક તરીકે હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે. ટેક નું ટેક, ધીસ નું ધેટ, હેવી નું હેવી, બેગ નું બેગ, ટુ નું ટુ, માય એટલે હીઝ, ઓફિસ નું ઓફિસ. જો અહીંયા 2 ચેન્જ થયા છે, આ ધીસ નું ધેટ અને માય નું હીઝ. આ કયો ફેરફાર? નજીકતા દર્શાવતા શબ્દોનો ફેરફાર, અને આ ફેરફાર સર્વનામનો ફેરફાર, રાઈટ. અને સંયોજક તરીકે આજ્ઞાર્થ વાક્યમાં હકારમાં ટુ આવે, નકારમાં નોટ ટુ આવે, અને આ એક ફેરફાર ઓર્ડર્ડ, બરાબર છે, આ હુકમનો ભાવ છે એટલે. હવે કોલી કહે છે સર ઇટ વિલ કોસ્ટ મોર, બરાબર છે. આ સર માટે વિથ રિસ્પેક્ટ આમ લખી શકાય, વિથ રિસ્પેક્ટ, આદર સાથે. કુલી જવાબ આપે છે અથવા કહે છે, કુલી said that it will no would cost more. હવે કોઈ વિદ્યાર્થીને આ વિથ રિસ્પેક્ટ ન લખતા આવડે તો કાંઈ વાંધો નહીં, અહીંથી લખું, કુલી said that it would cost more. આ વાક્ય વિધાન છે તો વિધાન માટે said લખું. કોઈ વિદ્યાર્થી કહે સાહેબ અહીંયા રિપ્લાઇડ લખ્યું હોય તો ચાલે, કેમ કે આ કુલી જવાબ આપે. આ જે વાત કરે છે ને શ્રીમાન દેસાઈ, એનો આ જવાબ છે. વધારે પૈસા થશે, વધારે પૈસા થશે એ કુલીએ જે શ્રીમાન દેસાઈએ કહ્યું એનો એ જવાબ થયો, પણ વિધાન વાક્ય છે એટલે તમે કાં સેડ લખો અથવા રિપ્લાઇડ લખો. સંયોજક તરીકે ધેટ, એક આ વિલ નો વુડ થાય, આ કાળનો બદલાવ છે, વુડ કોસ્ટ મોર. મિત્રો તમારે નિયમ વાંચવાના છે, મોઢે કરવાના છે, તો જ આ ટોપિક આવડશે. અત્યારે જે હું લખું છું એ માત્ર તમને સ્ક્રીન ઉપર દેખાય છે, આનાથી આવડી જતું નથી. આવડવા માટે નિયમો તૈયાર કરવા પડે. આ પેરેગ્રાફ સમજાવ્યા પછી જાતે લખવાની, બનાવવાની મહેનત કરવી પડે, પછી આ વસ્તુ ગ્રીપમાં આવે અને તો આવડે. માત્ર તમે અત્યારે સમજો છો, આ હું કહું છું એ તમને એમ લાગે કે નહીં, હા આવું હોય છે, રાઈટ. અને આ વ્રજ પ્રકાશનના બેઠા પેરેગ્રાફ છે, મારા નથી. અંદર પ્રશ્ન પેરેગ્રાફે છે, જવાબ પેરેગ્રાફે છે, ચેક કરી લેવા, બરાબર, એટલે તમને ખ્યાલ આવે તમે યોગ્ય જ ભણો છો, રાઈટ. ઘણા બધા વિદ્યાર્થીઓની આવી વાતો હોય છે, તમે જોઈ શકો છો અહીંયા વ્રજ પ્રકાશન લખેલું, બરાબર. એટલે આ મારું પોતાનું ભય નથી, અને ઇંગ્લિશ ગ્રામર વર્ષોથી આમ નામ જ છે, બરાબર છે. સદીઓ થઈ ગઈ કે ઘણા વર્ષો થઈ ગયા, બરાબર. આ નિયમો આમ નામ જ છે, બુક્સમાં છે, તમારે જોઈ લેવાના છે, મોઢે કરવાના છે. અત્યારે જે હું કરાવું છું આ બધું એ માત્ર ને માત્ર સમજ પડે છે તમને કે હા આ વાત આમ છે, પણ આ આવડી નથી જતું. આવડવા માટે પાછી અલગથી પ્રેક્ટિસ કરવી પડે, જાતે આ પેરેગ્રાફો વળી બનાવવાની મહેનત કરવી પડે. અને છતાં પણ એમાં કોઈ જગ્યાએ ક્વેરી રહી જાય તો મંગળવારે સાંજે 4 વાગે સ્કૂલ ઉપર હોઉં છું, બરાબર છે. તો ત્યારે મને મળી અને પૂછી લેવા. આ સિવાય તમારે વચ્ચે ક્યારે પૂછવું હોય તો ત્યાં કાઉન્ટર ઉપર સોનલબેન હોય છે, ને કહેવાનું, એ મને કહેશે, વાત કરશે, તો જે તે દિવસે કોઈ સમય લઈ અને આપણે મળી શકશું. પણ મહેનત કર્યા વગર આવડશે નહીં. આ માત્ર તમને દેખાય છે કે હા આવા ફેરફારો થાય, પણ એ ફેરફાર માટે તમારે તમારી જાતે વળી પાછા લખવાની, બનાવવાની મહેનત કરવાની છે. અને એમાં વેરિએશન રહી જાય કે આમાં જોવાનું છે. વ્રજ પ્રકાશનમાં પ્રશ્ન પેરેગ્રાફ અને જવાબ પેરેગ્રાફ બંને છે,
એની સાથે પણ તમે ચેક કરી શકો અને એના દ્વારા પણ તમે શીખી શકો અને છતાં કંઈ ન સમજાય તો મને પાછા પૂછી શકો રાઈટ તો ટ્રાય કરવાની છે બસ 2 કલાક 3 કલાક ઓનલાઈનમાં આવે છે જોઈ લીધું એટલે આવડી ગયું સમજાઈ ગયું એવું નથી આ માત્ર દેખાય છે સમજાય નહીં સમજવા માટે આ જોયા પછી એને પ્રયત્ન કરવો પડે એને તમારી રીતે લખવામાં મહેનત કરવામાં ઢાળવામાં ટ્રાય કરવી પડે એથી આ પછી જ ખબર પડે કે આમાં કેટલી ભૂલ રહી ગઈ અને આપણે આમાં ક્યાં કાચા પડીએ છીએ અને ક્યાં આપણી સમજ આમાં નથી એટલે માત્ર હું કરું છું એ માત્ર તમને સ્ક્રીન ઉપર દેખાય અને એ વાતમાં તમને ખ્યાલ આવે છે કે આવું આમાં થાય છે પણ આ બધું જ વળી પાછું તમારી રીતે બનાવવા ટ્રાય કરવાની છે કમનસીબે વિદ્યાર્થીઓ પ્રયત્ન નથી કરતો હતો એ ખ્યાલ છે મને બરાબર પણ એનાથી આવડતું નથી અને છેલ્લે પરીક્ષામાં પેપરના દિવસે ને પેપરની કલાકે જ્યારે પ્રશ્નપત્ર હાથમાં આવે ત્યારે આ વસ્તુનો ખ્યાલ આવે છે કે હા કહેતા હતા એ કર્યું હોત તો આવડે મિસ્ટર દેસાઈ છે ડોન્ટ વરી આઈ વિલ પે 200 ટુ યુ ચિંતા નહીં કરો હું તમને 200 રૂપિયા ચૂકવીશ શ્રીમાન દેસાઈ જે છે એ આજ્ઞાર્થ વાક્ય છે એટલે મિસ્ટર દેસાઈ આજ્ઞાર્થમાં જો સલાહનો ભાવ છે એડવાઇસ હિમ અહીંયા હિમના બદલે કુલી પણ લખી શકો નોટ ટુ વરી એટલે ચિંતા ન કરો મિસ્ટર દેસાઈ એડવાઇસ હિમ નોટ ટુ વરી શ્રીમાન દેસાઈએ તેને સલાહ આપી ચિંતા ન કરો ડોન્ટ વરી નું શું થઈ ગયું નોટ ટુ વરી પાછું વિધાન વાક્ય છે એન્ડ એડેડ ધેટ વિધાન વાક્યમાં એન્ડ એડેડ ધેટ લખાય આઈ એટલે શ્રીમાન દેસાઈ એટલે હી વિલ નું વુડ પે નું પે 200 નું 200 રૂપીસ નું રૂપીસ 2 નું 2 યુ એટલે કુલી એટલે હિમ સાંભળી લેજો આ ડોન્ટ વરી આ ડોન્ટ માટે આપણે લખ્યું નોટ ટુ વરી એન્ડ એડેડ ધેટ આ વાક્ય વિધાન છે અગાઉ ઘણી વખત કીધું છે કે છેલ્લું વાક્ય વિધાન હોય બીજું વાક્ય વિધાન હોય તો આપણે આમ લખશું એન્ડ એડેડ ધેટ આઈ એટલે શ્રીમાન દેસાઈ એટલે હી આ વિલ નું કાળ ફેરફાર થાય વુડ પે 200 રૂપીસ ટુ આ યુ નું હિમ હવે કુલી કહે છે થેન્ક યુ તો એના માટે આમ લખાશે કુલી થેન્કડ હિમ એન્ડ હવેનું વાક્ય ઉદ્ગાર છે જો વોટ એ કાઇન્ડ પર્સન યુ આર ઉદ્ગાર વાક્ય એટલે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ શું કરવા લખ્યું પ્રેઇઝ કેમ કે વખાણ કર્યો છે જો તમે કેટલા દયાળુ માણસ છો બરાબર એટલે વખાણ થયા and exclaimed with praise to him એટલે અહીંયા મિસ્ટર દેસાઈ that પહેલા વાક્ય છે ને what a kind man you are આનું આપણે વિધાન બનાવવું પડે એનું વિધાન બનાવવા માટે અહીંયા લખું છું જુઓ you are a very kind person આવું વિધાન વાક્ય થાય you નું he are નું was a very kind person આમ વાક્ય બન્યું you નું he are નું was a very kind person જોઈએ next paragraph how delicious this kaju katri is આ કાજુ કતરી કેટલી સ્વાદિષ્ટ છે did you like it ખુશી તને ગમી ભાવી ખુશી જાનવી કહે છે તમે જોઈ શકો છો આ વાક્ય ઉદ્ગાર અહીંથી ખબર પડી આ વાક્ય પહેલું ઉદ્ગાર વાક્ય છે did you like it ખુશી આ વાક્ય પ્રશ્નાર્થ છે આ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન પરથી ખબર પડી અને આ બે વાક્ય જાનવી બોલે છે સર્ટનલી આ સર્ટનલી છે ને હા પાડે છે ચોક્કસ જો વાક્ય કાજુ કતરી કેટલી સ્વાદિષ્ટ છે શું તને તે ગમી ભાવી આ બે વાક્ય જાનવી બોલે તો ખુશી કે છે ચોક્કસ એટલે કે હા ભાવી who prepared this for us આ વાક્ય પ્રશ્નાર્થ છે ને આ બે વાક્ય ખુશી બોલે છે બરાબર આમાં એગ્રી બોલવાનું સર્ટનલી માટે ખુશી એગ્રીડ વિથ હર
માય મધર આ વાક્ય વિધાન છે અને આ વાક્ય જાનવી બોલે છે, જાનવી. અને લેટ મી ગો એન્ડ થેન્ક યોર મધર, મને જવા દો, તારી મમ્મીને આભાર માનવા દો. આ લેટ વાળું વાક્ય છે, પણ લેટ સાથે કર્મ વિભક્તિ મી છે. આ લેટ અસ નથી, એટલે આ દરખાસ્ત વાક્ય નથી. લેટ મી એટલે આમાં રિક્વેસ્ટેડ આવું લખશું. આ વિનંતીનું વાક્ય છે, લેટનું વિનંતીનું વાક્ય, મને જવા દો, તારી માતાનો આભાર માનવા દો. આને કંઈક અંશે પરવાનગી વાળા વાક્ય કહેવાય. લેટ વાળા બે વાક્ય હોય, એક લેટ અસ, લેટસ વાળું વાક્ય હોય ને તો એ દરખાસ્ત વાક્ય કહેવાય. અને લેટ સાથે કર્મ વિભક્તિ મી, હિમ, હર, ધેમ આમ આપ્યું હોય તો લેટ ફોર પરમિશન, પરવાનગી કહેવાય. કેમ તો સાંભળજો, જો આ વાક્ય હું લખું લેટસ ગો, ચાલો આપણે જઈએ, તો આનો મતલબ એવો થાય બોલનાર, સાંભળનાર, હાજર બધાનો એક સરખો વિચાર. લેટ્સ ગો, ચાલો જઈએ. ચાલો જઈએ એમ બોલું એટલે એમાં બોલનાર, સાંભળનાર, હાજર જે કાંઈ છે એ બધાનો એક જ સરખો વિચાર, બોલો ચાલો જઈએ. પણ લેટ મી ગો આમ બોલું તો આમાં એક જ જણાની વાત થાય, મને જવા દો એટલે પરવાનગી. જો લેટ હર સિંગ, તેણીને ગાવા દો, મતલબ એને ગાવાની છૂટ આપો એટલે પરવાનગી. જો આવું જ વાક્ય છે, લેટ મી ગો, મને જવા દો અને તારા માતાનો આભાર માનવા દો. રાઈટ? તો આમાં ઈ પેલા વિનંતી કરે છે, મને જવા દે ને, પરવાનગી વિનંતી છે પરવાનગી વાળું વાક્ય, પણ એમાં આપણે રિક્વેસ્ટેડ લખશું. તો અહીંયા આ લેટ વાળું વાક્ય છે. હવે તમે જોઈ શકો છો પેરેગ્રાફની અંદર પ્રશ્નાર્થ વાક્ય છે, ઉદ્ગાર વાક્ય છે અને લેટ વાળું વાક્ય છે. તો આ ટાઈપના વાક્યો પરીક્ષામાં પૂછાય. 3 ટોપિક થયા, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અને લેટ વાળું વાક્ય, અને વિધાન તો છે. રાઈટ? એટલે લગભગ વાક્યના પ્રકારો આમાં ઘણા આવી જાય છે. આ ટાઈપનું પૂછાય. પહેલું વાક્ય, હાઉ ડિલિશિયસ ધીસ કાજુ કતરી ઇઝ. આ કાજુ કતરી કેટલી સ્વાદિષ્ટ છે. ડીડ યુ લાઈક ઇટ ખુશી? તને ભાવી ખુશી? જાનવી બોલે. તો પહેલું વાક્ય જાનવી બોલે છે, એટલે જાનવી વાક્ય ઉદ્ગાર તો એક્સક્લેમ્ડ, અને એક્સક્લેમ્ડ વિથ જોય અથવા પ્રેઝ, બે માંથી કોઈ એક લખી શકો આમાં. જોય અથવા પ્રેઝ ટુ ખુશી, સંયોજક તરીકે આ વાક્યમાં ધેટ આવે. અને સાંભળજો, હાઉ ડિલિશિયસ ધીસ કાજુ કતરી ઇઝ, આનું આપણે પહેલા તો વિધાન વાક્ય બનાવવું પડે, અને એનું વિધાન વાક્ય આમ થાય, ધીસ કાજુ કતરી ઇઝ વેરી ડિલિશિયસ. આમ વાક્ય થાય. હવે એક વાત હું અહીંયા મેં જોઈ શું કરવા કીધું એ કહી દઉં. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, મજેદાર. હવે સાંભળો, આનંદ છે ને, આનંદના ઘણા પ્રકાર છે. એમાં જે ખાવામાંથી જે આનંદ આવે છે ને, જમવામાંથી, ખાવામાંથી જે આનંદ આવે ને, એના માટે આ શબ્દ વપરાય, ડિલિશિયસ, મજેદાર. જેની આપણે ગુજરાતીમાં તો આપણી ભાષામાં તૃપ્તિ કહીએ, સંતોષ. ખાવા પછી જે સંતોષ મળે ને એટલે એક આનંદ આવે. ઈ આનંદ માટેનો શબ્દ આ છે ડિલિશિયસ. એટલે તમે હોટલમાં જાઓ ને તો એના મેનુમાં લખેલું હોય ડિલિશિયસ ડીશ, સ્વાદિષ્ટ વાનગી. તો ખાવાથી પણ એક આનંદ મળે છે, જે આનંદ છે તૃપ્તિનો, સંતોષનો. બરાબર છે? એટલા માટે અહીંયા જોઈ લખી. અને આ વખાણે છે, જો કાજુ કતરી કેટલી સ્વાદિષ્ટ છે એટલે એ વખાણ પણ કર્યા. તો બે માંથી કોઈ લખી શકશો, જોય અથવા પ્રેઝ, પણ મારી દ્રષ્ટિએ તમે જોઈ લખો તો વધારે યોગ્ય. કેમ? તો કે સંતુષ્ટિ, આનંદ, બરાબર, એ અહીંયા ક્યાંથી મળે છે? ખાવાથી આનંદ મળે છે. રાઈટ? એટલે એ પણ એક આનંદનો પ્રકાર છે. તૃપ્તિ, સંતોષ, બરાબર, પેટ ભરાવું, તો એનાથી પણ એક આનંદ મળે છે. એટલે એક્સક્લેમ્ડ વિથ જોય ટુ ખુશી ધેટ. હાઉ ડિલિશિયસ ધીસ કાજુ કતરી ઇઝ, અહીંથી લખવાનું, ધીસ કાજુ કતરી ઇઝ વેરી ડિલિશિયસ. આપણું વાક્ય અત્યારે આ છે. નિયમ શું છે? ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવો. મિત્રો તમે બુક સાથે રાખજો,
એમાં લખ્યું છે ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવવું, આવું લખેલું છે, વાંચજો. અને આ વિધાન બન્યું, ધીસ કાજુ કતરી ઇઝ વેરી ડિલિશિયસ. તો ધીસ નું ધેટ, કાજુ કતરીનું કાજુ કતરી, ઇઝ નું વોઝ, વેરી નું વેરી અને ડિલિશિયસ નું ડિલિશિયસ. ધીસ નું ધેટ, ઇઝ નું વોઝ, કાજુ કતરીનું કાજુ કતરી, ઇઝ વેરી ડિલિશિયસ. બરાબર, ધીસ કાજુ કતરી ઇઝ વેરી ડિલિશિયસ, ધીસ નું ધેટ અને ઇઝ નું વોઝ. આ બે ચેન્જીસ આપણે કર્યા. તો પ્રશ્ન થાય બે વખત ધેટ આવે? હા, બે વખત બાજુ બાજુમાં ધેટ લખાય. ડીડ યુ લાઈક ઇટ? આ વાક્ય પ્રશ્નાર્થ છે. એન્ડ આસ્ક્ડ હર. અહીંયા હર એટલે કોણ? તો કે ખુશી. એન્ડ આસ્ક્ડ હર, ખુશી લખવું હોય તો લખાય એન્ડ આસ્ક્ડ ખુશી. આ વાક્યમાં સંયોજક તરીકે ઇફ. કેમ? તો કે આ ડીડ થી પ્રશ્ન થયો છે. હવે વાક્ય વિધાન બનાવવાનું. યુ લાઈક ઇટ, આટલું વિધાન વાક્ય બન્યું. યુ એટલે ખુશી, ખુશી એટલે સી, અને અહીંયા થઈ જાય છે હેડ લાઇક્ડ ઇટ. જો અહીંયા ડીડ અને લાઈક, ડીડ અને લાઈક આ સાદો ભૂતકાળ કહેવાય V2. તો V2 નું હેડ વત્તા V3 થાય. તો અહીંયા હેડ લાઇક્ડ ઇટ. સર્ટનલી, ખુશી બોલે એટલે ખુશી એગ્રી વિથ હર, ખુશી એગ્રીડ વિથ હર. આવું લખવાનું. આ એકદમ સહેલું છે, રાઈટ? એગ્રી વિથ હર. બીજું પણ લખી શકાય, પણ આ એક શબ્દ યાદ રાખજો, સર્ટનલી, ચોક્કસ, હા પાડે. કોઈ પણ વાતમાં એગ્રી થાય ને, સહમત થાય, તો એના માટે આ શબ્દ અગત્યનો છે, એગ્રીડ વિથ હર. ખુશી એગ્રીડ વિથ હર. પછી પાછો પ્રશ્ન છે, હુ પ્રિપેર્ડ ધીસ ફોર અસ? એ ખુશી પ્રશ્ન કરે એટલે એન્ડ આસ્ક્ડ હર, અથવા અહીંયા આસ્ક્ડ જાહ્નવી, આસ્ક્ડ જાહ્નવી. આ વાક્યમાં સંયોજક આવે હુ. જુઓ, WH માં સંયોજક એનું એ જ રે. નિયમ વાંચજો. વાંચી ન શકો, મોઢે ન કરી શકો તો બુક ખુલી રાખજો. સંયોજક તરીકે હુ. જો અહીંયા પ્રિપેર્ડ છે, આ V2 છે, V2. તો V2 નું હેડ વત્તા V3 કરાય. આ નિયમ કાળનો છે એટલે હેડ પ્રિપેર્ડ. બરાબર, આ પણ નિયમ બુક્સમાં લખેલો છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ કરવાનું. હેડ પ્રિપેર્ડ. ધીસ નું ધેટ, ફોર નું ફોર અને અસ નું ધેમ. અસ એ બહુવચનનું સર્વનામ કહેવાય, માટે એનું ધેમ થાય, રાઈટ? તો ફરીવાર સાંભળો. સર્ટનલી, સર્ટનલી એટલે હા પાડે. હા પાડવા માટે આપણી પાસે બહુ સારો શબ્દ છે, બરાબર છે, એગ્રી થવું. કોઈ વાતમાં તમે હા પાડો ને, સરસ, ગમ્યું, મતલબ તમે એની સાથે એગ્રી થયા. તો એગ્રી માટે આ રીતે લખી શકાય, ખુશી એગ્રીડ વિથ હર. એન્ડ આસ્ક્ડ જાહ્નવી, અહીંયા જાહ્નવીને બદલે હર પણ લખી શકો. એન્ડ આસ્ક્ડ જાહ્નવી અથવા એન્ડ આસ્ક્ડ હર. સંયોજક તરીકે હુ. આ WH ક્વેશ્ચનમાં સંયોજક તરીકે જે તે WH ક્વેશ્ચન જ આવે. હુ. આ પ્રિપેર્ડ સાદો ભૂતકાળ છે, એનું પૂર્ણ ભૂતકાળ કરવું પડે, હેડ પ્રિપેર્ડ. આ ધીસ નું ધેટ કરવું પડે, ફોર, અને આ અસ નું ધેમ કરવું પડે. આ વાક્યમાં ત્રણ બદલાવ આવ્યા. આ પ્રિપેર્ડ નું હેડ પ્રિપેર્ડ કર્યું, આ ધીસ નું ધેટ કર્યું, આ અસ નું ધેમ કર્યું. હવે અહીંયા લખ્યું છે માય મધર, પણ આ વાક્ય અધૂરું છે. જો માય મધર, પ્રશ્ન આવો છે, આ કોણે તૈયાર કર્યું છે? તો કે મારી માતાએ. તો અહીંયા વાક્ય આમ બન્યું, માય મધર પ્રિપેર્ડ ધીસ ફોર અસ. માય મધર પ્રિપેર્ડ ધીસ ફોર અસ. આ વાક્ય બરાબર છે. કોણ બોલે આ વાક્ય? જાહ્નવી. પણ જાહ્નવી છે ને એ ખુશીના પ્રશ્નોનો જવાબ આપે છે, એટલે જાહ્નવી રિપ્લાઇડ ખુશી. એક વાક્ય બાકી છે, પૂરું કરી દો, પછી આપણો આ પીરિયડ પૂરો. જાહ્નવી રિપ્લાઇડ ખુશી, સંયોજક તરીકે ધેટ. અહીંથી લખવાનું છે માય મધર એટલે જાહ્નવીના મધર એટલે હર મધર. જો આ લખ્યું પ્રિપેર્ડ V2 છે, તો એનું કરવાનું હેડ પ્રિપેર્ડ. અહીંયા જો લખ્યું ધીસ, તો ધીસ નું કરવાનું ધેટ. ફોર, અહીં જો લખ્યું અસ, તો અસ નું કરવાનું ધેમ. જાહ્નવી બોલ્યા છે આ, માય મધર પ્રિપેર્ડ ધીસ ફોર અસ. જાહ્નવી
replied ખુશી that my નું her mother prepared નું had prepared this નું that અને us નું that let me go and thank your mother છેલ્લું વાક્ય અગત્યનું છે ખુશી બોલે છે અહીંયા ખુશી લખાણું છે પણ ઈ છે ખુશી ખુશી બરાબર છે requested જોજો આ વાક્ય ખુશી requested જાનવી ખુશી requested જાનવી to અહીંયા let છે ને એનું કરાશે allow me તો me નું her to go and thank your નું જાનવીના માતા એટલે her mother સાંભળજો આ વાક્ય બહુ અગત્યનું અહીંયા requested લખ્યું કેમ આ વાક્યમાં let us નથી એટલે ખુશી requested જાનવી let me go મને જવા દે એટલે allow her to go તેણીને જવા દો એટલે કે છૂટ આપો to allow her to go and thank અહીંયા your mother નું her mother તો મિત્રો આ રીતે આપણો અહીંયા પીરિયડ પૂરો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના પેરેગ્રાફ કરવાના હોય છે મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નો આ એક પેરેગ્રાફ મારે બાકી રહ્યો બરાબર નહીતર મારે આજે આ પૂરો કરવો હતો અને નેક્સ્ટ પીરિયડમાં આપણે આ ટોપિક લેવાના છે combine the following sentence and make one meaningful sentence નીચેના વાક્ય જોડી એક અર્થપૂર્ણ વાક્ય બનાવો 3 માર્કનો આ ટોપિક છે બહુ સહેલો ટોપિક છે અને એકાદ બે પીરિયડનું આપણું આ કામ છે અને આ ઝડપથી પૂરું થઈ શકે એવું છે મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માટે હું ફરી એક વખત કહી દઉં કે બુક્સમાં નિયમો વાંચજો આ પહેલી વાત બરાબર નિયમો આવડશે તો જ આવડશે બીજું કે પેરેગ્રાફ છે આ મેં તમને સમજાવ્યા છે સમજાવવાથી આવડી નથી જાતું જાતે પ્રેક્ટિસ કરવી પડે પ્રશ્ન પેરેગ્રાફ અને જવાબ પેરેગ્રાફ બનાવવા પડે આન્સર એમાં પાછળ આપ્યા છે એ જોઈ લેજો એની સાથે ટેલી કરો અને ક્યાંય ન સમજ પડે તો મને રૂબરૂ મળીને પૂછવાનું છે રાઈટ તો આપણે તમને સમજાવી શકું છું આ સિવાય હું કંઈ કરી શકું એમ નથી થેન્ક યુ અસ્તુ આભાર ગુડ બાય